હેલો. હેલો. હા એડવોકેટ ભારત સાહેબ. હા એડવોકેટ ભારત બોલું છું. સાહેબ, તમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ કેસ લડો છો ને? હા લડું છું. તો સાહેબ, મારે ધાર્મિક લાગણી દુભાવનારાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવો છે. કઈ ધાર્મિક લાગણી? સાહેબ, આ ગૌ માતા છે ને, કાઉ મધર, તેને અમુક સમાચાર માધ્યમો ગાય કહે છે અને કોર્ટ પણ ઢોર કહે છે, પશુ કહે છે. તેઓ મારી ગૌ માતાને ગૌ માતા તરીકે ઉલ્લેખ નથી કરતા, જેથી મારી ધાર્મિક લાગણી દુભાય છે. મને ચેન નથી પડતું. ભાઈ એ તો ગાયને ગાય જ કહેવાય ને, અને ગાય પશુ છે, ઢોર છે, અને બીજું શું કહેવાય? પણ સાહેબ, એ તો મારી માતા છે ને, ગૌ માતા. ગૌ માતાને કોઈ ગાય કે પશુ કે ઢોર કહે તો મારી ધાર્મિક લાગણી દુભાય છે. ગાય, પશુ કે ઢોર નથી, મારા માટે ગૌ માતા છે સાહેબ. એટલે સમાચાર માધ્યમો એવું લખવાનું કે ગૌ માતાએ બે વ્યક્તિને અડફટે ચડાવ્યા, રસ્તે દોડતી ગૌ માતાના કારણે અકસ્માત, આવું લખવાનું હોય? એવું કહો તમે? હા તો સાહેબ, એવું જ લખાય ને, એ તો ગૌ માતા છે ને સાહેબ. તો પછી તમારી ગૌ માતા રસ્તે ભટકે છે, પ્લાસ્ટિક ખાય છે, એંઠવાડ ખાય છે, નિર્દોષ વ્યક્તિઓને શિંગડે ભેરવી ગંભીર ઈજા પહોંચાડે, મોત નિપજાવે, અકસ્માત કરે, એનું શું? સાહેબ, એ તો ગૌ માતા છે ને. ગૌ માતાને એનું ભાન જ્ઞાન ના હોય ને, એ તો બિચારું મૂંગું સોરી, એ તો ગૌ માતા છે ને. ભાઈ, તમે તમારો આ કેસ બીજા કોઈ એડવોકેટને આપી દો, મારી પાસે ટાઈમ નથી. હા સાહેબ, હું તમારી મોં માંગી ફી આપીશ, પણ આ કેસ તમે જ લડો. હેલો. 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 સાહેબે ફોન કટ કરી દીધો લાગે છે.